मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાને જોડીને થયેલા પાર્કિંગ લાંચકાંડનો મામલો મોટા વિવાદનો વિષય બન્યો હતો। આ વિવાદમાં કમલેશ વસાવાની મૂંડી ભૂમિકા સામે આવતા તેઓ લગભગ 1.5 મહિના સુધી ફરજ પરથી ગાયબ હતા। તેમની ફરજ પરથી પાછા ફર્યા બાદ વોર્ડ નંબર 15ના કોર્પોરેટરે તેમની ગેરહાજરી વિશે પ્રશ્ન કર્યો, પરંતુ તેમણે કોઈ સમાધાનકારક જવાબ આપ્યો નહીં। વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કમલેશ વસાવાની છબી વધુ ખરડાઈ હતી। આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી કમલેશ વસાવાની વરાછા ઝોનમાંથી બદલી કરીને તેમને ટ્રાફિક BRTS સેલમાં મોકલી દીધા। વરાછા ઝોનમાં નવા કાર્યપાલક ઇજનેર તરીકે કરણકુમાર પંચાલની નિમણૂક કરવામાં આવી છે। મને ધર્મેશ ભરલા 15 નંબરનો કોર્પોરેટર છું। કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક છે। મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ અરે બિલકુલ આપવો પડશે। હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું। મને જવાબ મારે ખાલી એક જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15 નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા। જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો। તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા। આ નોટિસ કમલેશભાઈ 2 મિનિટ વાત કરો મારી સાથે। કમલેશભાઈ અરે બિંદા મને વાત કરો, તમે ખાલી તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલો ટાઈમ આવો છો અહીંયા જોર ઉપર? તમે 3 દિવસથી જોર ઉપર કેટલો સમય બેઠા? અરે હાજરી પૂરી જતા રહો છો મારી પાસે કમલેશ કેટલો તમે આ જોઈ શકો। તમે કાર્યપાલક છે વરાછા ઝોનના, આજે ભાગવાની તૈયારી કરે, જવાબ નથી આપી શકતા અમને। કેટલા દિવસથી અમે પ્રશ્ન કરીએ, જવાબ નથી આપતા અમને। આવા અધિકારીઓ કોઈ કામ નથી વરાછા ઝોનની અંદર, ટાઈમ પાસ કરે છે લોકો। અધિકાર કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, જવાબ આપવા માટે એની પાસે સમય નથી। ઉભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે। આવા લોકોનું અમારે કોઈ કામ નથી। અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે। આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી। માનનીય મેયર શ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે। નમસ્કાર, હું ધર્મેશ ભલાલા, કોર્પોરેટર, વોર્ડ નંબર 15, કરંજ મોગોબ, સુરત। અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા। એટલા માટે થઈને મેં 4-5 દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ મવાણીજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે। પરંતુ મને ખૂબ ગર્વ થાય છે, ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કમિશનર શ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે। સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી CR પાટીલ સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ મવાણીજી હોય, આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત ને સતત દોડતા રહે છે, કામ કરતા રહે છે। પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ। અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે। એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।